ચાલો આજે એક ખૂબ જ રસપ્રદ વિષયને સમજીએ એસિડ વર્ષા. આ નામ તો આપણે સૌએ સાંભળ્યું છે, પણ એની પાછળનું વિજ્ઞાન શું છે? આ ઘટના કુદરતી પણ છે અને માનવસર્જિત પણ. તો ચાલો આજે એની પાછળની કેમિસ્ટ્રીને જાણીએ. તો સૌથી પહેલો સવાલ, શું વરસાદ ખરેખર એસિડિક હોઈ શકે? અને જવાબ છે હા, બિલકુલ હોઈ શકે. આ કોઈ કાલ્પનિક વાત નથી, પણ એક વાસ્તવિક રાસાયણિક પ્રક્રિયા છે જે આપણા આખા પર્યાવરણ પર અસર કરે છે. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને જોઈએ કે આ બધું થાય છે કેવી રીતે. તો સૌથી પહેલાં એ સમજવું પડે કે આખરે આ એસિડ વર્ષા છે શું. જ્યારે આપણે આ શબ્દ સાંભળીએ છીએ ત્યારે એનો વૈજ્ઞાનિક અર્થ શું થાય? ચાલો એને એકદમ સરળ ભાષામાં સમજીએ. જો એસિડ વર્ષા એટલે એવો વરસાદ જેમાં સામાન્ય કરતાં વધારે માત્રામાં નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડ ભળેલા હોય. પણ અહીંયા એક મજાની વાત એ છે કે આ માત્ર વરસાદના ટીપા તરીકે જ નથી આવતી. એ ધુમ્મસ, બરફ, અરે ક્યારેક તો સૂકા કમોના રૂપમાં પણ જમીન પર પડી શકે છે. તો આ બધું મપાય છે કેવી રીતે? એના માટે છે પીએચ સ્કેલ. સામાન્ય વરસાદનું પીએચ લેવલ લગભગ 5.6 હોય છે. પણ જ્યારે એસિડ વર્ષા થાય છે ત્યારે એનું પીએચ લેવલ ઘટીને 4.2 થી 4.4 સુધી પહોંચી જાય છે. હવે તમને લાગશે કે આ તો બહુ નાનો ફેરફાર છે, પણ ના. પીએચ સ્કેલ પર 1 પોઈન્ટનો ઘટાડો એટલે એસિડિટીમાં 10 ગણો વધારો. એટલે કે આ નાનો દેખાતો ફેરફાર વાસ્તવમાં ઘણો મોટો છે. પણ સવાલ એ છે કે આ એસિડ બનાવતા કેમિકલ્સ હવામાં આવે છે ક્યાંથી? આ પ્રદૂષણ ક્યાંથી પેદા થાય છે? ચલો એના સ્ત્રોતો પર એક નજર નાખીએ. એમાં માનવસર્જિત પણ છે અને કુદરતી પણ. મોટા ભાગે તો આના માટે જવાબદાર આપણે પોતે જ છીએ. આપણી પ્રવૃત્તિઓ, જેમ કે પાવર પ્લાન્ટ અને ફેક્ટરીઓમાં કોલસો બાળવો, રસ્તા પર દોડતા વાહનોમાંથી નીકળતો ધુમાડો, આ બધી જ વસ્તુઓ હવામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓ છોડે છે. અને આ જ છે એસિડ વર્ષાના મુખ્ય ગુનેગાર. પણ એવું નથી કે બધો જ વાંક આપણો છે. ક્યારેક કુદરત પણ આમાં ભાગ ભજવે છે. જેમ કે જ્યારે કોઈ જ્વાળામુખી ફાટે છે અથવા જંગલમાં ભીષણ આગ લાગે છે, ત્યારે પણ આ પ્રકારના વાયુઓ કુદરતી રીતે જ વાતાવરણમાં ભળે છે. પણ હા, એક વાત ચોક્કસ છે કે કુદરતી સ્ત્રોતો કરતાં માનવસર્જિત પ્રદૂષણનું પ્રમાણ અનેક ગણું વધારે છે. ઓકે, તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે આ વાયુઓ આવે છે ક્યાંથી. પણ હવામાં ઉપર ગયા પછી એમનું થાય છે શું? એ એસિડમાં કેવી રીતે ફેરવાય છે? ચાલો હવે એની પાછળની આખી કેમિસ્ટ્રી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રક્રિયાને આપણે 4 સરળ સ્ટેપમાં સમજી શકીએ છીએ. પહેલું, ફેક્ટરીઓ અને વાહનોમાંથી સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ હવામાં ભળે છે. બીજું, આ વાયુઓ વાતાવરણમાં ઉપર જઈને પાણી અને ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે. ત્રીજું, આ કેમિકલ રિએક્શનથી સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ બને છે. અને છેલ્લે ચોથું સ્ટેપ, આ એસિડ વાદળોમાં પાણીના ટીપા સાથે મિક્સ થઈને વરસાદ સ્વરૂપે પૃથ્વી પર પાછા વરસે છે. બસ આ જ છે એસિડ વર્ષા બનવાની સંપૂર્ણ પ્રક્રિયા. આ ચિત્રમાં આખી વાત એકદમ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. કેવી રીતે જમીન પરનું પ્રદૂષણ એટલે કે ફેક્ટરીનો ધુમાડો ઉપર જાય છે, વાદળોમાં કેમિકલ રિએક્શન થાય છે અને પછી એ જ એસિડ વરસાદ બનીને નીચે આવે છે. પ્રદૂષણનું એક આખું ચક્ર છે આ. તો આપણે આખી વૈજ્ઞાનિક પ્રક્રિયા તો સમજી લીધી, પણ આ બધાનો સાર શું? આમાંથી આપણે શું શીખવાનું છે? આનો સીધો અને સરળ મતલબ એ છે કે જે નાના નાના અદૃશ્ય કેમિકલ્સ છે તે આપણા આખા વાતાવરણની કેમિસ્ટ્રીને બદલી શકે છે. વિચારો, હવામાં હજારો ફૂટ ઊંચે થતી એક નાનકડી રાસાયણિક પ્રક્રિયાની અસર નીચે પૃથ્વી પરના જીવન પર કેટલી મોટી થઈ શકે છે. અને આ જ સમજ આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. જો વરસાદની રાસાયણિક રચના જ બદલાઈ જાય, તો વિચારો કે એની આપણા જંગલો, નદીઓ, ઇમારતો અને આપણા પોતાના સ્વાસ્થ્ય પર કેવી ભયંકર અસરો થઈ શકે છે. આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે.